પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સંબોધન કરતા ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્ષ 2009માં બેંક જ્યારે 72 કરોડની ખોટ કરતી હતી એવા સમયમાં આ બેંકનું સુકાન સંભાળ્યું હતું। આજે જણાવતા આનંદ થાય છે કે બેંકે ઇન્કમ ટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા 10 કરોડથી વધારાનો ચોખ્ખો નફો કર્યો છે। બેંકના હાલના ગ્રોસ એનપીએના 85% કેસીસી ધિરાણનું એનપીએ છે। આથી જો મંડળી સદ્ધર થશે તો બેંક પણ સદ્ધર થશે। બેંકમાંથી કેસીસી ધિરાણ મેળવતા ખેડૂતોને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા 2 લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે। વર્ષ દરમિયાન અકસ્માતના કુલ 8 ક્લેમ વીમા કંપની દ્વારા મંજૂર કરી રૂપિયા 16 લાખ સભાસદના વારસદારોને ચૂકવવામાં આવ્યા છે। રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, માં ન્યૂઝ, સુરેન્દ્રનગર।